આજે આપણે બનાવીશું પાણીવાળી સ્પેશિયલ ભેળ. જે સ્પેશિયલ ભેળ બનાવવાના છે એ સાગરભાઈ છે, અને અલગ અલગ વસ્તુ આપણી છે બાલાજીની આઈટમ જે છે એ સાગરભાઈ લઈને આવી ગયા છે, જેમની અંદર ચટર ભટર, સેવ મમરા, ક્રંચેસ, ખટ્ટા મીઠા બધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક પછી એક પડીકા લઈ અને સાગરભાઈ છે અત્યારે ભેળ બનાવવાનું ચાલુ કરી દીધું છે. સાગરભાઈ, આ બધા જે પડીકા છે એનાથી ભેળનો સ્વાદ કેવો આવશે? એક નંબર સ્વાદ આવશે. અત્યારે આપણે એક સ્પેશિયલ જલજીરાવાળું પાણી મિક્સ કરવાનું છે, પછી શાખીને જોવો એક નંબર જ હશે. એવું છે એમને? તો એમાં જલજીરા અને લીંબુનું બંનેનું મિશ્રણ કરી અને મિશ્રણ કરીને સ્પેશિયલ ભેળ બનાવવાની છે. આ સ્પેશિયલ પાણીવાળી ભેળ. પાણીવાળી ખાલી? હા, પાણી. પછી આંબલી બાંબલી કાંઈ નહીં, આંબલી કાંઈ નહીં, સોસ પણ નહીં? સોસ પણ નહીં, સ્પેશિયલ પાણીવાળી. ખાલી પાણીનો ઉપયોગ કરવાનો? પાણીનો ઉપયોગ કરવાનો. વાત છે. તો આજે કઈ અલગ જ ભેળ બનશે ને? અલગ જ એમ ને? તો હવે અત્યારે ભેળનો બધો સામાન મિક્સ થઈ રહ્યો છે, ને સેવ મમરા છે એ અત્યારે સાગરભાઈ એડ કરે છે, આલુ સેવ પણ છે એ પણ સાગરભાઈ એડ કરે છે. તો સાગરભાઈ, હવે આપણે શું કરશું આની અંદર? હવે જે સ્પેશિયલ પાણી છે આપણું જલજીરાવાળું એ પણ મિક્સ કરવાનું છે હમણાં થોડીક જ વારમાં. ક્રંચેસનો પણ આપણે યુઝ કર્યો? ટોટલી બાલાજીની ટોટલી વેફર છે અલગ અલગ, એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેવડો પણ છે, બાલાજીનું ચવાણું છે એમને? બાલાજીનું ચવાણું છે. જો આ જે પાણી છે એ જલજીરાવાળું સ્પેશિયલ પાણી છે, જેનો મિક્સ કરીને આપણે ભેળ બનાવી છે. બરાબર છે. હવે આની અંદર બીજું કોઈ વસ્તુ એડ જ નહીં? કોઈ પણ વસ્તુ નહીં. એકવાર તમે પણ ઘરે ટ્રાય કરો, એક નંબર બનશે. એમ? હા. શું વાત છે સાગરભાઈ? હા. આપણે કેટલા જણા છે આજે ભેળ ખાવા માટે? આજે 7 થી 8 જણા છીએ ભેળ બનાવવા માટે. એક નંબર બની છે. હે? હા, એક નંબર. સ્વાદ પણ એક નંબર આવે હો સાગરભાઈ.